હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પ્રોસેસ ચીઝ। પ્રોસેસ ચીઝ બનાવવા માટે મેં અહીંયા 500 ml દૂધ લીધું છે, એક નાની ચમચી મીઠું, 2 ટેબલસ્પૂન લીધું છે ઘી, એક લીંબુ અને ઈનો। સૌપ્રથમ આપણે દૂધને ઉકાળી લઈશું। દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે। દૂધમાં ઉભરો આવી ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 40 થી 50 સેકન્ડ સુધી દૂધને ઠંડુ થવા દઈશું। દૂધ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે જે લીંબુ લીધેલું હતું તેનો રસ કાઢી અને દૂધની અંદર ઉમેરી દઈશું અને જ્યાં સુધી દૂધ ફાટી ના જાય ત્યાં સુધી દૂધને સતત હલાવતા રહીશું। દૂધ સરસ રીતે ફાટી ગયું છે। આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે। મેં અહીંયા અમૂલ ગોલ્ડ લીધેલું છે। હવે આપણે દૂધને ગાળી લઈશું। તે માટે આપણે એક ઝારાની ઉપર એકદમ પતલું કોટનનું કાપડ લઈ લઈશું અને તેની અંદર દૂધ નાખી દઈશું, જેથી દૂધનું જે પાણી છૂટું પડેલું છે તે અલગ થઈ જશે અને દૂધમાં જે માવો નીકળેલો તે અલગ થઈ જશે। ત્યારબાદ આપણે એક વાટકીમાં ઈનો લઈશું। અહીંયા મેં અડધી ચમચી જેટલો ઈનો લીધેલો છે, તેમજ થોડું પાણી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે મિક્સર જારની અંદર દૂધનો માવો નાખશું। ત્યારબાદ ઈનોનું જે પાણી બનાવેલું છે તે ઉમેરી દઈશું, મીઠું નાખીશું અને 2 ટેબલસ્પૂન જે ઘી લીધેલું છે તે એડ કરી દઈશું અને મિક્સચરથી સરસ રીતે મિક્સ કરી દઈશું। મિક્સરમાં મિક્સ થઈ ગયું છે અને લિક્વિડ ચીઝ થઈ ગયું છે। હવે આપણે એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈશું અને તેમાં ઘી લગાડી દઈશું। જો તમારે ચીઝ ક્યુબ અને ચીઝ બ્લોક બનાવવા છે તો તમારે સ્ક્વેર કન્ટેનર લેવાનું છે। મારે અહીંયા ટ્રાયેંગલ શેપમાં ચીઝ ક્યુબ બનાવવાની છે, એટલા માટે મેં સ્ક્વેર નથી લીધેલું અને રાઉન્ડ શેપમાં લીધેલું છે। હવે જે લિક્વિડ ચીઝ તૈયાર થયું છે તેને આ કન્ટેનરમાં ઉમેરી દઈશું। હવે આપણે ચીઝને સરસ રીતે સેટ કરી લઈશું અને 4 થી 5 કલાક સુધી ફ્રીઝમાં મૂકી દઈશું। અહીંયા આપણે ચીઝને ફ્રીઝમાં મૂકવાનું છે, ફ્રીઝરમાં નથી મૂકવાનું। મેં અહીંયા 5 કલાક સુધી ફ્રીઝમાં રાખેલું અને ચીઝ પણ બરાબર જામી ગયું છે। હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લઈશું અને ટુકડા કરી લઈશું। તમને અમારી આ ચીઝની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો। તેમજ આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।